તો આજની તારીખ છે 27 જાન્યુઆરી અને કાલ માટે આપણે જોઈ રહ્યા છીએ કે માર્કેટ કાલે કેવી રીતે ટ્રેડ કરી શકે છે અને કયા લેવલ્સ કાલ માટે બહુ જ ઇમ્પોર્ટન્ટ છે આપણા માટે. તો આપણે જોશું કે પહેલાં તો આ બધું હટાવી દઉં છું. ઠીક છે. હવે આ ચાર્ટમાં આપણે 30 મિનિટની ટાઈમ ફ્રેમ છે અને 30 મિનિટની ટાઈમ ફ્રેમમાં આપણે જોઈશું કે નિફ્ટીમાં કયા લેવલ્સથી માર્કેટ બાઉન્સ બેક કાલે થઈ શકે છે અને કેવી રીતે રિએક્ટ કરી શકે છે. તો પહેલાં તમે જોશો કે માર્કેટમાં આજના દિવસે શું કર્યું હતું. તો માર્કેટ એક ગેપ ડાઉન ખુલ્યું હતું. અહીંયા માર્કેટની ક્લોઝિંગ મળી હતી, અહીંયા ગેપ ડાઉન ખુલ્યું હતું અને 23,000નો જે રાઉન્ડ લેવલ છે એને જ રજિસ્ટન્સ કરીને અને નીચે ગયેલું છે. તમે જોશો કે એક્ઝેક્ટ 23,000નું આ લેવલ છે અને એ જ લેવલથી રજિસ્ટન્સ એક હિટ કરીને નીચે આવેલું છે અને એની નીચે જ ટ્રેડ કરેલું છે આખો દિવસ. હવે જોઈશું કાલ માટે કયા લેવલ્સ ઇમ્પોર્ટન્ટ છે. તો પહેલાં તો આપણા માટે એક સ્ટ્રોંગ રજિસ્ટન્સ કહેવાય ને તો 23,000નો છે. આ સ્ટ્રોંગ રેઝિસ્ટન્સ કેમ છે? તો મેં આગળના વિડીયોમાં પણ જે બતાવ્યું હતું કે જે આગળના એનાલિસિસમાં કે 23,000નો લેવલ્સ કેમ ઇમ્પોર્ટન્ટ થઈ શકે છે. તો 23,000ના લેવલથી તમે આગળ જોશો તો આ લેવલના નીચે માર્કેટ હજી આવ્યું જ નથી અને 2 વખત તો બાઉન્સ બેક આપી દીધું હતું આ લેવલે. અને પહેલું તો એક રાઉન્ડ લેવલ છે. જ્યારે પણ રાઉન્ડ લેવલ આવે એ લેવલ આપણા માટે એકદમ ખાસ બની જાય છે, કેમ કે મોસ્ટ ઓફ જે કોલ સેલર્સ છે કે જે પુટ સેલર્સ છે એ મોસ્ટ ઓફ એ લોકો પોતાની પોઝિશન રાઉન્ડ લેવલે વધારે લઈને બેઠા હોય છે. એટલે આપણે કહી શકાય કે રાઉન્ડ લેવલ આપણા માટે બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. તો પેલો તો રજિસ્ટન્સ આ થઈ જવાનો છે. આને બ્રેક કરો બહુ જ મુશ્કેલ છે. એટલે એક દિવસમાં બ્રેક થાય એમ તો છે જ નહીં, પણ કદાચ કાલે માર્કેટ સમજી લો કે સવારમાં આ રજિસ્ટન્સ સુધી આવી ગયું. ઠીક છે. આ ટાઈપની કોઈ મોટી કેન્ડલ બનાવીને આવી ગયું. તો સમજી લો કે કાલનો દિવસ કેવો રહેશે. તો જો એ ટાઈપનું માર્કેટ થયું અને એ ટાઈપથી ઓપનિંગ થયું તો આ તમને બીજું લેવલ્સ દેખાઈ રહ્યું છે એક બીજા રજિસ્ટન્સનું, જે 2300ની આજુબાજુ છે, જે એના આગળના દિવસનું ક્લોઝિંગ હતું. તો હવે આપણે જોઈશું કે જો માર્કેટ ફ્લેટ ઓપન થઈને મોટી જ કેન્ડલો બનાવીને જો આ લેવલને બ્રેક કરે છે તો આ લેવલ અને આ લેવલના વચ્ચે ફસાશે અને માર્કેટ 90% સાઇડવેઝ ફોર્મમાં જ કાલે બંધ થશે. અને જો માર્કેટ ખુલતા વેત જ આ લેવલ જો બ્રેકઆઉટ કરશે કે જે આજનો લો બનાવ્યો છે, આ આજનો લાસ્ટ લો છે, જો આ લોને બ્રેકડાઉન કરશે તો એની સેલિંગ કન્ટિન્યુ રાખશે અને જો સેલિંગ કન્ટિન્યુ રાખશે તો આપણો પહેલો લેવલ બની જાય છે એ 20,600નું લેવલ અને બીજું લેવલ બને છે 20,500નું લેવલ. 20,500. તો આ બે લેવલ સુધી માર્કેટ આવી શકે છે. પણ પહેલાં માર્કેટ જો આ ટાઈપનું ખુલ્યું આની અંદર, જેમ કે આ જે એરિયો છે આ એરિયાની અંદર જો માર્કેટ ઓપન થયું અને ઓપન થતાં વેત જ જો આ લો બ્રેક કરશે તો આ લેવલ આવી શકશે. નગર પછી જો અહીંયા જ માર્કેટે ટાઈમ સ્પેન્ડ કર્યો અને પછી બ્રેક કર્યું તો આપણને કન્ટિન્યુ સેલિંગ મળી શકે છે, જેમ અહીંયા આપણને જોવા મળી હતી. આ જે સેલિંગ છે આ ટાઈપની સેલિંગ મોટી કેન્ડલો બનાવીને ડાયરેક્ટ લેવલ સુધી પહોંચી શકે છે. હવે આપણે ઓપ્શન ચેનમાં પણ જોઈ લઈશું કે આ લેવલ આપણા જે દોર્યા છે એને એક કન્ફર્મેશન માટે આપણે એક ઓપ્શન ચેનમાં જોઈ લઈશું. તો ઓપ્શન ચેનમાં જુઓ કે વધારે વોલ્યુમ ક્યાં છે. તો મોસ્ટ ઓફ આપણને દેખાય રહ્યું છે કોલ સાઇડ વધારે વોલ્યુમ છે, એટલે કે કોલ સાઇડ સેલર્સ વધારે એક્ટિવેટ છે. જ્યારે પણ કોલ સાઇડનો જે રેશિયો એ વધારે આવે છે, એ સાઇડ વધારે લોકો છે, તો સમજી લેવાનું કે માર્કેટનો મૂડ એક બિયર ટ્રેન્ડ છે. એટલે બિયરિશ માર્કેટ કાલના દિવસે પણ થઈ શકે છે, કેમ કે સૌથી વધારે સપોર્ટ આપણને ક્યાં દેખાઈ રહ્યો છે. એક તો 22,000નું લેવલ છે અને બીજું લેવલ છે 22,500. તો આપણે એ જ લેવલ જે છે એ ડ્રો કરેલા છે કે 22,600 અને 22,500. ઠીક છે. અને બીજું આપણે જોઈ શકીએ છીએ કે વધારે રેઝિસ્ટન્સ ક્યાં છે. તો એક 23,000 એ સૌથી વધારે રેઝિસ્ટન્સ છે અને બીજો જે રેઝિસ્ટન્સ છે એ 23,500 એ છે. પણ વચ્ચે જે મોસ્ટ ઓફ જે બનેલા છે લેવલ્સ એ રેઝિસ્ટન્સના જ બનેલા છે. તમે જોઈ શકો 23,000 રેઝિસ્ટન્સ છે, એના પછી 23,100 એ બધે મોસ્ટ ઓફ કોલ પુટ કરતા
કોલનું વોલ્યુમ વધારે છે એટલે રેઝિસ્ટન્સ વધારે છે. તો હવે જોઈશું આપણે બેંક નિફ્ટી. બેંક નિફ્ટી મોસ્ટ ઓફ સાઇડવેઝ રહી શકે છે કાલના દિવસ માટે. એનું એક રીઝન છે. તમને રીઝન જણાવી દઉં. પહેલાં તો આ જે 2 જોઈ રહ્યા છો, આ 2 રેઝિસ્ટન્સ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. જ્યાં સુધી આ રેઝિસ્ટન્સને બ્રેક નહીં કરે ત્યાં સુધી આપણને એક ફ્રેશ બાઇંગ જોવા નહીં મળી શકે. આ ટાઈપની બાઇંગ આપણને જોવા નહીં મળી શકે. જો બેંક નિફ્ટીએ પણ નિફ્ટીની જેમ જો લો બ્રેકડાઉન મળી ગયું એકવાર લોનું, તો આપણને જે લેવલ જોવા મળશે એ છે 47,850 થી ડાયરેક્ટ આપણને જોવા મળી શકે છે કે 47,000 પણ આવે. અને બીજું લેવલ છે કે 47,500નું. આ 2 લેવલ્સ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે કાલ માટે. એટલે બેંક નિફ્ટી જો બ્રેકડાઉન કરશે તો આપણને સારો મૂવ જોવા મળશે. બાકી જો આ લેવલનું બ્રેકઆઉટ કરશે તો આપણને એક સાઇડવેઝ ફોર્મ જ જોવા મળવાનું છે કાલના દિવસ માટે. તો બેંક નિફ્ટીમાં ઇમ્પોર્ટન્ટ રહેશે કે જો બ્રેકડાઉન કર્યું તો આપણને સારો એવો પુટ સાઇડનો પ્રોફિટ જોવા મળશે. તો તમે પુટ બાય પણ કરી શકો છો. ઠીક છે. તો આ લેવલ હતા આપણા નિફ્ટી ને બેંક નિફ્ટીમાં. તો કાલે જોવાનું એ રહ્યું કે નિફ્ટીમાં કેવી રીતે મૂવ આવી શકે છે. કેમ